બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સરખેજમાં બે સમાજ વચ્ચે મારામારીની ઘટના બની। મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી દસાડા સમાજ તથા જાંબુ સમાજના લોકો વચ્ચે માથાકૂટ ચાલી રહી છે। તેવામાં સરખેજ વિસ્તારમાં આ બંને જૂથ વચ્ચે અથડામણ થતા જાહેરમાં ધોળા દિવસે છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। તારીખ 11 ઓગસ્ટ 2024ના રોજ આશરે 1:30 વાગ્યાની આસપાસ સરખેજ હુસૈની બેકરી સામે મકરબા સરખેજ ખાતે જાહેરમાં બીભત્સ ગાળો બોલી જાંબુવાળાને મારવાના છે તેવી ધમકી આપી આરીફ પટેલ નામના યુવકને છરી વડે બરડાના ભાગે તથા ડાબા હાથમાં પાછળના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી। જ્યારે આ મારામારીને લઈને સરખેજ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ગુનો દાખલ કરાયો। ફરિયાદી આરીફ પટેલ પોતાનું આઈસર ટ્રક ચલાવી ડ્રાઇવિંગ કરે છે અને માતા પિતાને પોતાની પત્ની સાથે રહે છે। ફરિયાદીના ગામના વતની સાથે છેલ્લા એકાદ મહિનાથી અંદરોઅંદર ઝઘડો ચાલતો હતો। આરીફ પટેલ આશરે 1:30 વાગ્યાની આસપાસ સરખેજ મકરબા મોટી દરગાહ ખાતે સલામ કરીને ઘરે પરત આવતા હતા। તે વખતે હુસૈની બેકરી આગળ તેમના ગામના 4-5 માણસો બોલાચાલી ઝઘડો કરવા લાગ્યા। ત્યારે ત્યાં લોકો ગંદી બીભત્સ ગાળો બોલી અને પોતાના હાથમાં છરી તથા લાકડાના દંડા ફરિયાદીને મારવા દોડેલ અને હાથમાં રહેલ છરીથી પીઠના પાછળના ભાગે તથા ડાબા હાથના બાવડાના પાછળના ભાગે છરીના ઘા મારી ઘાયલ કરેલ તેમજ બૂમાબૂમ થતા આજુબાજુના માણસો ફરિયાદીને છોડાવવા આવ્યા અને આ વખતે માણસોનું ટોળું ભેગું થઈ જતા હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા અને લોકોએ 108માં ફોન કરી દીધો હતો। ત્યારે હાલ ઈજાગ્રસ્ત યુવક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે।